सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वातात्मजन्नादियुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्लोक सम विशाल जटा झोट चंद्र भाल कंग की तरंग काल विमल नीक काजे
મંગલ મૂર્તિ હો રામ લખન સીતા સહિત હૃદય બસવું સુરભો દેવદાનભાઈના સાનિધ્યમાં અષાઢી બીજના એકમના દિવસે આવા રૂડા સંતવાણીના કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક સંતો યુવાન દોસ્તો અને વડીલો મારી માતાઓ બહેનો અને બાળકો મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા આપ બધાને વાંચું જય શ્રી આરામ કરો આયા તો સાહેબ મેં જોયું હમણાં સંતોના સન્માન થયા હું કાંઈ બોલી જમાવી દઉં એવી કોઈ આશા લઈને આવ્યો જ નથી સાહેબ આવા કલાકારો નામી કલાકારોના દેવદાનભાઈ સન્માન કર્યા જોરદાર એના કાર્ય રૂપેલા આપણે એક વાર બતાવીએ બોલવું ગાવું વગાડવું હોય તો 100% ભગવતીની કૃપા હોય તો થઈ શકે એમાં મારી ના નથી પણ વ્યવસ્થિત રીતે સારું સાંભળ્યું કે દોઢી કળા સમજદારી અને સજનતા બે હાથે લે વેચાતા હોત તો ભરત લેવા ધનપતિ આઈ નાણું ખર્ચી નટવર આ જો વેચાતા દુકાનમાં મળતા હોત ને તો ઘણા કરોડપતિના ઊભા વાહણા રખડે છે રખડતા હોત આ જો દુકાનમાં વેચાતી આ ભાઈ રાજુ મળતી હોત તો આ કોઈ કરોડપતિના ઊભા વાહણા રખડતા હોત પણ સાહેબ હાલેણામાં જેને સમજદારી શીખી અને અમારો દાદ લખે કે નિજ બાળ સુતે નત પાલન મેં રઘુનાથ કે ગાયન ગાવતી હતી મંદિરે જઈ અને અહીંયા બાપુ પ્રાર્થના કરી કે આજ શનિવારે આવ્યો છો અને રાજુ કે આવતા શનિવારે જો આવું અને મારું કામ ન થાય તો હું છૂટા નારિયેળનો ઘા કરી પૂજારી સાંભળી ગયો કે આ સે વાયડો આ આવી છૂટો ઘા કરે કદાચ મૂર્તિ ખંડિત થાય મારે જયપુર પાછી લેવા જ આવી એટલે શનિવારે દેવદનભાઈ આમ મોઢા કરાવી ઉપર કે લોલો આવ્યો નારિયેળ હાથમાં કે આગારીઓ પૂજારી ઘા તો કે મારી માનતા હતી કે મારું કામ ન થાય મારે છૂટા નારિયેળનો ઘા કરવાનો પણ પૂજારી ક્યાંક શનિવાર છે ને એટલે હનુમાનજી આ મૂર્તિમાં ન હોય તો કે ક્યાં હોય તો કે આંકડામાં હોય આ ફેરવીને દેવદનભાઈ આંકડામાં ઘા કરીને ગયો બીજે દી થયા અને પૂજારી પૂજા કરવા તો હનુમાન પાટો બાંધીને બેઠા એટલે પૂજારીએ પૂછ્યું પ્રભુ આ શું તો કે તારા ધંધા કાં તો કે મને ખબર હતી કે વાયદો છે ને આવીને છૂટા નારિયેળનો ઘા કરવાનો એટલે હું આંકડામાં વહી ગયો તો તે નિયા પુગાડ્યો સમજદારી મેં કીધું સાહેબ કોઈ કલાકાર બનીને બોલી અને જમાવી જેવી આશા છે જ નહીં માત્ર દેવદાન જારિયાનો સંબંધ છે સાહેબ અમારો મારો પરમ મિત્ર છે અને જોરદાર તાળીઓ દીવા સાહેબ અમારો જામનગર પિંગરસિંહ લખે છે કે ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું જોતું અને હોય કોઈ તાટથી થરતા તો એનું અંગ ઢાંકી દ્યો નકામા શરીર પાછળ મને ખાપણ નથી અરે જીવિતને રાંધી ખાવાને મળતું નથી જ્યાં ઈધર
તો મરેલા પાછ ખડતા તું મને બળતણ નથી જોતું અને ન પુરુષાર્થ કરી શકતું અને ન કોઈને થાય ઉપયોગી એવું કુટુંબનું દુઃખ દેનાર મને ગઢપણ નથી જોતું. હવે આમજો કે કવિતાના મરમ સમજીને ન કોઈ દાદ દેનારા એવી બેકદર મહેફિલનું મારે આમંત્રણ નથી જોતું. ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાઉં એ મુજબ ચાલાક બધી. આ તો મારો પરમ મિત્ર છે સાહેબ. 2 વાગે ફોન કરે ને માણસ હસમુખા હેતાળવા હોતો મરકીને કાઠે વે કવિ કયો કોઈ એને કાટોય ન લાગજો ભલે હોય પારકા છે. આ સાધુના દીકરા તરીકે મારા હનુમાનજીના આશીર્વાદ છે બાપુ. એટલે હું આ સ્ટેજ ઉપર બેઠો છું. પણ એ હનુમાનજીને હું પ્રાર્થના કરીશ કે આવા દેવદાન જારિયા જેવાને કાયમી તંદુરસ્ત પ્રયત્ન ઓવરના કર એટલે અમારા કલાકારોના સન્માન થાય સાહેબ. જે રીતે એ વાત દેવદાનભાઈ વાલભાઈના હાથમાંથી ભીમડાને આમ એમ કહેવાય કે દીકરો દીધો અને આંખમાંથી આંગુડા પડી ગયા. તે એમ કીધું કે કેમ તને બીક લાગે છે? તું અહીંથી નીકળી નહીં હોય. તો બાપુ ભીમડાએ એમ કીધું કે બેન નીકળી જાવ એમાં મને બીક ન લાગે કારણ કે અમારી માથે ફૂંડલા જ હોય ને એટલે એમાં જોવે નહીં કોઈ. પણ બેન તમે એ ખબર છે કે આ જુનાગઢ બહાર નીકળું ત્યાં સુધી આ બાળક રોવે નહીં. દેવદાનભાઈ તમે વિચાર કરો કે એ બાળક તેથી કઈ ઘેરના ઇન્જેક્શન નહોતા પણ એ બાળક રોવે નહીં. સ્વીકારવું જ પડે. શું કામ ન રોવે? અને તેથી વાલભાઈ એમ કહેવાય કે વાલભાઈએ ભીમરાને આમ નવખંડને દીધો અને એમ કીધું બેન આ એક ઉકાળો કરી જાય ને તો જુનાગઢનો દીવો ઓલવાઈ જાય. અને તેથી વાલભાઈ એટલું કીધું કે ભીમરા સોમલદેવ પરમાર જેમ ખોડિયારને હાથે આરતીનું ધૂપેલિયું ફેરવતી ને આઈને બે હાથ જોડ્યા છે તો જુનાગઢ બહાર નીકળી જાય ત્યાં સુધી આ ખોડિયાને રોવા નહીં દે સાહેબ. મને ખોડિયાર ઉપર ભરોસો. હૈયાના ભાવથી કરો હાટલો તો ઢીંગલો ચીછરા તણો તુણે. તમને ભરોસો હોવો જોઈએ સાહેબ. દ્રૌપદીના મોઢામાં બાપુ જ્યાં સુધી આમ હાડી હતી ને ત્યાં સુધી એને એમ હતું કે મારી આબરૂ હું બચાવી લે. દુશાસને બાપુ આમ કરીને આમ ઝૂંટ મારી હાડીનો એક છેડો ઉથળો એક વર ઉથળો અને પછી એમ થયું કે હવે દ્વારકાધીશ સિવાય કોઈની તાકાત નથી. હે હરી હા હરી મેં તો ક્યું ના મરી જનની તન में आयो कान पे के कार लेके कौन पे नकारी कार में उचायो तो हाड़ी बनी के सारी है के नारी है नारी बीच सारी है सारी बीच नारी नहीं नारी बीच सारी नहीं ये तो बाके बनवारी है साहब. हाड़ी बनी देती गयो. भरोसा અને વિશ્વાસની વાત. નકર કુંભાર પગમાંથી પગ જોડાય દેવદનભાઈ તમને બહુ મજા આવે છે એટલે કીધું એ હું તો એસથી આરામ કરતો તેમાં ભાઈ આવ્યો કે રે ભાઈ મારે ગોળો લેવો એટલે કે આ ઘણા ગોરા પડ્યા લઈ લો તમારો મારી ગોળો લીધો. પછી દેવદનભાઈ કીધું ભાઈ હું બેંક મેનેજર છું સરકારે ઘણી યોજનાઓ કરી આવું મારી બેંક કે હું તને લોન અપાવું કે મારે પાણી પીવું તો કે આ જમીનમાં મેં ગોળો ડાયટો કરશે ભરીને પી લ્યો રાજુ પાણી પીધું ને કોઠો થઈ ગયો આવો મારી બેંક કે તમને લોન અપાવું. કુંભાર કે પછી આ દંડી કે ચાકડા ફેરવાનું બંધ કરી દે ઇલેક્ટ્રિક ચાકડા લઈ લે. કુંભાર કે પછી આ લગડે હાથ માટી હારવાનું બંધ કરી દે ખટારા માટી ઉતાર. કુંભાર કે પછી હાથ કારીગર રાખી લે. કુંભાર કે પછી આવા રાજકોટ જામનગર સુરત એવા ઝીણકા સિટીની માલિકો નહીં હૈદરાબાદ ને ઔરંગાબાદ ને સિકંદરાબાદ ને આવા મોટા સિટીનો માલિકો તારો માલ સપ્લાય કર. પ્રજાપતિ કે પછી એમ કહેવાય કે આલિશાન બંગલો બનાવ. કુંભાર કે પછી એક રૂમમાં એસી ફિટ કરાવ. કુંભાર કે પછી નિરાતે આરામ કરતો. કુંભાર કે તો હું કરતો જ છું. આ તું ધોમ તડકાનો આવ્યો ને તે આવીને મને ઉઠાઈ દો. બાકી તો હું કરતો જ તો. સમજદાર ગુણિયલ પત્ની હોય આજ્ઞાકારી સંતાન હોય કોઠીએ દાણા હોય અતિથિનો સત્કાર્ય કરી શકો એટલું ઈશ્વરે તમને ભોજન દીધું હોય અને આવા સારા સાધુનો સંગ દીધો ને ત્યાં ધરતી ઉપરનું સ્વર્ગ જ છે બીજે ક્યાંય છે કે નહીં બેન તમે જોયું નથી સાહેબ. એક જણો ભણવા ગયો બાપુ ડિગ્રીમાં છે ડિગ્રી એક બાપુ તમારે આપણે લોટરીની ટિકિટ લીધી દેવદનભાઈ બાપુ આમ તો બાપુ ને ભાઈઓ લીધી એના સેવક પણ એ પોતે આવો પણ અંગૂઠા હતા એની ઘરવાળી ભણેલી એટલે ટિકિટનો ડોર એક બેન છાપું લેવાનું જોયું. એ તારીખે જોયું તો દેવદનભાઈ 10 લાખ લાગી બેનનો માથેથી હાથનો હલી ગયો અમારે ભૂકેટ લાખોપતિ બહેને પણ બેન એટલા સમજદાર હતા કે આને 5-10 હજાર નથી જોયા
અને 10 લાખની ખબર પડશે તો પૈસા તો આવેગા પણ ભૂગેશ કા હટાવીએ જાયગા તો અમે પછી શું કરેગા. તો બાજુમાં બાપુ તમારા જે એક સાધુ રમતારામ સાધુ ગુરુવારે ડકો થયેલો નોખી મઠી બનાવેલી એની પાસે અમારા મનરભાઈની જેમ તમારી પાસે ચલમતી વાર એટલે બેનને એમ થયું બાપુને જઈને સમજાવી દો થોડીક ધીરજ દઈ દે. बापू ये आओ बेटा क्या बात है, बात तो कहीं नहीं है बापू, हमें थोड़ा हलवाना है. क्या हुआ बेटा कि तुम मेरे संतों की कृपा थी भूखेश ने 10 लाख की लॉटरी लेके. अरे बेटा 10 लाख की लॉटरी हमें आशीर्वाद से. अच्छा अरे अच्छा तो हुआ बापू पर पैसा तो आएगा पर भूखेश का आटा भी जाएगा तो हमें पछी हूँ करेगा बापू. बापू के तुम चिंता छोड़ो, गिरी की कृपा से घूमने से ना करा रहे सब सफल हो जाएगा बेटा. बापू बेहद क्या बात है बेटा, तेरा तो भाई खुलने वाला है, साधु की सेवा करके करके तुम इतने बड़े आगे बढ़ गए हो बेटा. बापू के मरी गया करेगा नाटी क्या उभरता नहीं. नहीं हमको पता चला है तुमने लॉटरी का टिकट लिया तो क्या मान ले लॉटरी लग जाए तो तुम क्या करेगा. पर बापू कितना लागे हूँ खबर, मान ले 10 लाख लग जाए तो तुम क्या करेगा. अरे बापू 10 लाख लागी जाए तो ओलो जाता रही भाई लो कि बापू 5 लाख तमारा था बापू नु शक्ति जी सीपीओ लઈને દોડે છે हमको 5 लाख लगा है. એટલે આ તો આપણો દેશ જ એવો છે. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે ના એક કૂવો ખોદો તો સંહિતા નીકળે. હા અલગ જ તાસીર છે આ ભૂમિની મહાભારતમાં આવો ન્યા ગીતા નીકળે. યુદ્ધના મડાણ થઈ ગયા એની વચ્ચેથી ભગવાન કૃષ્ણ ગીતાનું પ્રાગટ્ય કરે. આ અલગ જ તાસીર છે આ ભૂમિની મહાભારત વાવો ન્યા ગીતા નીકળે અને હજી બની જાય કોઈ જનક અને હાકે આ ધરતીમાં હળતો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. પણ સાહેબ કલાકારો ઘણા છે એટલે છેલ્લે એટલું કહીશ મને જીજાબાઈ યાદ આવે. જીયા ભુમાયો ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા પાર જીજાબાઈ બીજુભાઈ બેહાડવા કોણ આવે. તમારા માઇક ને જોરદાર તાળીઓ મારો પરમ મિત્ર દેવભાઈ માઇક અને વાઇફ બહુ સારો કાઢવો હોય તો વાઇફ હારા જોઈએ, પ્રોગ્રામ સારો કાઢવો હોય તો માઇક હારા. દેવતનભાઈ એક વાત તો આની સામે બોલી શકાય, લાંબી વાઇટ વાળા હવારે ફૂટશે. બીજી વાત આવે તો બંધ કરવાની સ્વીચે આવે. આ નો આવે તો ભંગારમાં દઈ દે. એવું છે કાતેડું ખેતર પગમાં વાળા રાય બંધારી બરદિયા કાળા નાડી કભાડીજા ઘરમાં હારા. આટલું ન દેતો દુવારિકા વાળા હારા થઈ ગયા રાજુ જેવા માઇક વાળા નકર તૂટી જાવ અમે બધા ગાવા વાળા. સરદાર સાઉન્ડ એમના મિત્રો આપણે જોરદાર તાળીના ગણગણા કરીએ. હા એક છોકરો ભણવા ગયો દેવદનભાઈ યાદ કરાવ્યું ભાઈ એટલે ડિગ્રી બાપુ છોકરો ભણતા ભણતા ડિગ્રી માથે ડિગ્રી એની માથે ડિગ્રી તેની માથે ડિગ્રી હાથ પેઢી કરતા ડિગ્રી લાગી. પછી મહિનો એનો બાપુ સંશોધન કરવા અણુ પરમાણુ એમાં એક સંશોધન દેવદનભાઈ એને કર્યું ભાઈ મારા વાળામાં રાણોજી લાગુ હું જાણે મીરાભાઈ મોરલી વગાડતો એની અમે લીંબુ ન કઢાય. ડિગ્રી માથે ડિગ્રી. અને ભાઈ પછી તો એક કેપ્સ્યુલ બનાવી દેવદનભાઈ. કેપ્સ્યુલ એવી બનાવી કે કેપ્સ્યુલ માળા ખાય ને તો 3 વર્ષ ઓછા. ડાયની જરૂર નોપડા ગાંડી કેપ્સ્યુલ ખાય 3 વર્ષ ઓછા. આ તો સક્સેસ જે આવ્યો ગામડામાં કેપ્સ્યુલનું નાખ્યું એક બંડલ થેલામાં આવી સીધો થાક્યો પાક્યો બાથરૂમમાં નાવા ગયો તો મમ્મીને એમ કે મારો દીકરો મારા માટે ભણીને આવ્યો છે મારા માટે કાંઈક લાગ્યો. એટલે મમ્મીએ થેલો ખોલ્યો તો કેપ્સ્યુલ નીકળે મમ્મી ઉલાડી ગયા બાહેકના હતા સીધા બતરી હિંડોળા ખાતે બેઠા બેઠા ઈચકતા બત્રીના કોઈ મમ્મીને જોયેલા નહીં.
કયું કે મહેમાન નો તો કે મહેમાન નહીં બતા મમ્મી છે લે મમ્મી કેપ્સ્યુલ ખાઈ ગયા તો કે મારા પપ્પા ગયા તો કે એ થોડીયામાં બે ખાઈ ગયા કીધું ને સમજદારી આ ઘણા દેવદાનભાઈ પ્રવચનો કરે આમને નામ જીવો નામને નામ જીવો નોલો કે મારો ગુરુ મોટો નોલો કે મારો ગુરુ મોટો નોલો કે મારા માતાજી મોટા નોલો કે મારા માતાજી મોટા એ બધાને સાંભળી લે કે આપણને કઈ હકીકતમાં મોટું કોણ ત્યારે નજર આવે મોટામાં મોટું હબો આપણો બાપ આનાથી દુનિયામાં કોઈ મોટો બાપ મોટામાં મોટી માં તમને છે ને જન્મ દીધો એ તમારી જન્મદાત્રી અહીંથી ચોટીલા જાઓ બ્રહ્માંડ ભાંડોતરી પરાશક્તિ છે અહીંથી હાલીને જાઓ અને ત્યાં 50,000ની ચૂંદડી ચડાવો ને હજી માને પોતાની માને હાથ લઈ ન લઈ દેતા હોય તો એ ચામુંડા તમારી ચૂંદડીને સ્વીકારે નહીં કારણ કે જગત જનની છે એ જગદંબા છે એ કે પેલા તારી માને ઓઢણી લઈ દે એને ચૂંદડી લઈ દે અને પછી ખાલી મને શ્રીફળ વધેરજે દોસ્ત તારી ઉપર હું ખમકારા કરી તારી જનેતાને તો હાજર પૈણાયો નથી દેવતનભાઈ લોકો થયો નથી બા બહુ આમું ટક નહીં હો તો હાલા જવા ઈ આવ્યા થાય એમ કરિયાવરના કપાટમાં ઊભો માથું ઓળખતો કે બા બહુ આમું ટક નહીં હો તો એના બાપા ભાભરી ભારી ગયા બાપા કે બેટા ઊભું કે હા બાપા બેટા ગાડું જોઈને વાડી બુદ્ધિ જી આવી કે કેમ બાપા ઓછીતા બેટા બાપુ દીકરે જોયું ગાડું બાપ ફરવાનો લઈને બેસી ગયો ગાડામાં ભાડીએ પૂછ્યા કીધું બેટા ગમાઈમાં બળદ બાંધતો દેવદત્તભાઈ જેવો ગમાઈમાં બળદ બાંધવા ગયો ને બાપુ પામ લાકડી લઈને ફેરવી છોટી ગયો સાર પરોડા છોકરા હા બાપા નહીં બેટા હોવું હામું તકતો હાલો બેટા હવે ઘીરે જવું હોય કઈ કામ છે નહીં આવ્યા રાજુ ઘીરે આમ જો ગાંધી માવતર એટલે માવતર હો કોન્સેપ્ટ તીરથ માના ચરણમાં હોય ગાંધી બાનું નામ નો લેવાય બાપા વાડીએ લઈ જાય એકથી અહીંયા છે બા હો અમુ ટક ભાડો ગયો બાપાને ભાઈ કે હું તો ખાલી ભાવ હમણાં મારો એક મિત્ર હતો દેવતનભાઈ હાથમાં મોબાઈલ ને મને કે બાબા વાત કરો મેં કેની આવી મને કે વાત કરો અભિમાન ઘોષણો થઈ ગયા એટલે મેં કીધું તને ઓળખતો નથી તો કે એવું નથી ધંધુકાથી મારા હાથુભાઈનો ફોન છે એટલે મેં કીધું તમે ન ઓળખું તાર હાથુભાઈને મારે શું એવું નથી મારું નામ મૂકો છે હું ફોન ઉપાડીને એમ કહું મૂકો ફક્ત મૂકી દે તમે એમ કે મુકેશ જ વાત કરે હમણાં મારા મિત્ર દેવતનભાઈ ખંભે પૂછલું કરી મેં કીધું ખંભે પૂછલું કાં કર્યું તો એની થોડીક પત્ની નથી અને રાજુ મને કે ઊભો તો ખંભે કર્યું ઊભો તો ખંભે કાંઈ કરી ગયો હું વૈદિક બાજુ મેં તો વૈદિક બાજુ તો કે એવું નથી કૂતરું વૈદિક માટે હતું એટલે મેં કીધું તારે એમ ન કહેવાય હાઈડ તો કે હાઈડ કીધું ત્યાં તો પૂગી ગઈ પણ બિરજુભાઈને આપણે વિનંતી કરી જોરદાર તાળીઓથી વધારી લઈ આપણી સમસ્યા આવે ભાઈ શ્રી બિરજુ